નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળ હાલાઈ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ રઘુવંશી ગૌરવ દિવસ તરીકે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે જ્ઞાતિ એકતાના દર્શન કરાવતા સમૂહ ફરાળી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રામ જન્મોત્સવ બપોરે 12 કલાકને 5 મિનિટે ઉજવાયો હતો। આ સમયે મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના અગ્રણીઓ સહિત અનેક ભાવિક ભક્તોએ સમૂહ મહાઆરતીમાં ભાગ લીધો હતો। ઉપસ્થિત બહેનો અને દીકરીઓએ તાલી રાસ સાથે ફૂલહાર અને પુષ્પવર્ષા કરીને રામ જન્મેનું સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ અને ભીડિયા ભાલકામાં વસતા સમસ્ત રઘુવંશી પરિવારજનો માટે રામનવમીના રોજ શ્રી લોહાણા મહાજનવાડી સટ્ટા બજાર વેરાવળ ખાતે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન કરાયું હતું। સવારે 11 કલાકથી જ ગોરબાપા ભરતભાઈ જોશી દ્વારા રામ જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી। આ અવસરે શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ વિક્રમ વી તન્ના, ઉપપ્રમુખ મુકેશ આર રૂપારેલિયા સહિત કારોબારી સભ્યો અશોકભાઈ ગદા, બિપિનભાઈ અઢિયા, રમેશભાઈ ગંગદેવ, રવિભાઈ ખખ્ખર, નિલેશભાઈ વિઠલાણી, જીતેન્દ્રભાઈ ખખ્ખર, ધીરુભાઈ ચંદે, મહેન્દ્રભાઈ રાજા, ચિમનભાઈ ઉનડકટ, અનીશ રાજ, ભરત સોમૈયા, હિતેશ માંડવિયા, ભરત શિંગાડા, કેતન કાનાબાર, ધર્મેન્દ્ર અઢિયા, હાર્દિકભાઈ ઠકરાર, રાજેશભાઈ મશરૂ, મુકેશભાઈ ચોલેરા, મહેશભાઈ દત્તાણી, અનીશ રાજ, ચંદ્રેશ અઢિયા સહિતના રામજન્મ ઉત્સવ સમિતિના કાર્યકરોએ ઉત્સાહભેર રામજન્મ ઉત્સવની ઉજવણી કરી। ત્યારે મહિલા મંડળ, રઘુવીર સેના મહિલા પાંખના મહિલા હોદ્દેદારો આ તકે શોભાબેન તન્નાએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમૂહ પ્રસાદી માટે બહેનો અને સિનિયર સિટીઝનો માટે ડાઇનિંગ ટેબલ પર અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેણે ભક્તિમય વાતાવરણમાં રઘુવંશીઓની એકતાના દર્શન કરાવ્યા હતા। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।